राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजा में। हूँ राजू आई गया जो खेतर में। राजू भाई बांधे है कटको नाड़ो मेगवो तो नसोड़ो लई आव्यो है भाई। प्लानिंग से भाई अमारा हेठ एक लाइन हवे पड़ी ने बाकी बधी हचवाई गई है। थोड़ी है थोड़ा कटका। हाँ थोड़ा कटका है जो अँ पड़ा है अमने आ हेरंग पारा में से टूक में वाहू थी एटला कटका है बधा हारी लईने तो हवे खेड़वामां नड़े नहीं। अने आपणे जीरावाळानी पारिયું बधी भूही नाखी है बापू। बे भागमां बधुं कम्प्लीट थई गयुं है। लाहू हवे डायरेक्ट खेड़वानुं ज छे। खेड़वामां ओला धोरिया ने पारिયું ने आडुं बहू आवे ने એટલે पेला आ पारिયું भूहवानुं थाय। हवे आपणे राजूभाई ने घणा बधा पूछे है कि राजिया ने मेड़ में आव्युं के नहीं तो शुं केवुं है? हाँ राजिया ने तो मेड़ में आवी गई तो थाकी गई राजियो। हाँ थोड़े हुं ओले मांदप रही होय ने बे चार दी એટલે अणशक्ति थई जाय काम करवामां थाक लागे ने एवुं थाय का। हाँ हम तो तबियत हाव रेडी हो। हाँ फर्स्ट क्लास। कहीं कहीं हूँ बॉडी नहीं ने એટલે એને હાકર વાકર ને ચક્કર આવવું ને એવું સામાન્ય કંઈક ચાલુ રહીએ। પછી કંઈક ખાવું પડે કાં લીંબુ ખાઈ આવે કાં ગર કે ગમે એવું મીઠું ખાવું પડે ને કંઈક। હા એવું ઈ કે મજા આવી જાય પછી ખાઈ લો ને પછી એવું છે। હાલો તો હવે સવારમાં ખોટી નથી થાવું પવન નીકળ્યો નથી ને ત્યારે આપણે આ લાઈનનું કામ કરી લઈ પછી જીરું જે અધૂરું હે વાવલવાનું હે। હવે જે આકણું પીસણું રહ્યું ને એ જીરાનું ચોખ્ખું કરવું બહુ અઘરું પડી જાય કેમ કે નોખું પડે જ નહીં। દાઠી જીરા કરતાં વધારે વજનવાળી હોય તે બધું ભેગું ભેગું પડ્યા રાખે કંઈક ઉપડે છે ને કંઈક ઊમ ને પણ બે બોરા જેવું હજી વાવલવાનું છે વાવલી લઈ પછી। ओली बाजू नीचू ज रहे एटली लाइन आ बाजू बंद है ने एटली सारी का। हालो भाई तो आपणे जो पुगी गया छे अपनी लाइन ज्यां राखवानी है न्या ओलो सटो मारेल है ने एना ऊपर ज आने गोठवी दई करे। हालो तो मस्त लाइन गोठवी दीधी है अपने बगीचा में। हवे थोड़ा हाथ भर्या है साफ करी बटकूं हीरावी लई पछी जाई जीरे। ना बाजू आपणो चा आवी गयो छे। आजला भाई जो डाळवी लईने फरे ने वा फरमो पड्यो અને સોનો હે મારા પપ્પાએ વાવ લે જો અહીંયા કઈ ડોકું કાઢે અને જો મેં માં ઝૂંપડું બનાવ્યું જો અંદરનું હું જો તમને અંદરથી વ્યૂ દેખાડું જો અહીંયા આવું બનાવ્યું છે। અહીંયા જો દરવાજો રાખ્યો છે મેં મજા આવે કયામાં हूँ जियान ने जलो आखरी अहीं बैठा था। जय माताजी जय श्री कृष्ण। हालो मेन जीरू अवलाई गयो ने हवे आमाथी भूका आमाथी जीरू काढी जी निकरे ने किलो 2 किलो 3 किलो जो हमारे चारी गयो आपणो आई रियो आमाथी काढी भूकी माथी टोटा माथी जी निकरे एना ऊपर तो नभવાનું છે આપણે ભાઈ ખાવા પૂરતું તો થઈ જાય ને કદાચ રસનું જીરું આપણે આમાંથી કરીએ। हेलो चा पी ले नजीक थी ले चा चा नजीक थी ले હવે બસ ઓલા જોવાળાને પીવાનું મન થઈ જાય ને કામ કઈ નહીં આવે આપણે ત્યાં પાછા પૂગી નહીં શકે કોઈ। અને ઓલા રામ વાઢેરની કોમેન્ટ હતી કે મેં શું નામ કીધું ને તને મસરી અમીરના દીકરા વિપુલની જાન આવી હતી લોઢવા ગાયને। આ ઓળખતી નથી ને કે એને જ ગામના છે પણ નથી ઓળખતી। યાદ ન થાવતું ઓળખતી તો કોણ ગોજિયત છે ને। હા આ એ ગોજિયાની દીકરી છે પણ તોય નથી ઓળખતી। યાદ ન ગજબ થાવતું કહેવાય। 17 વર્ષથી હારે આવી ગયા હવે વિપુલ ને ઈ કેવડા કોઈ ઓળખ વિપુલની ખબર ના હોય પણ મહેરી અમીરની ખબર હોય ને। હમલા બાબાને મહેરી નહીં હોય ને એને ત્યાં બધા એમ કહે અમીર નામ હોય હમલો કહે એટલે એવું છે। दूबीन खार ना कर दे जो
છોકરાઓને જલસે આવે અહીંયા અમારે જીરાની પથારી ફરે એ કઈ જોતા નથી. અરે જલા તો કઈ વૈર્યું ને વિરેનભાઈ તો મને કરી લી રજીએ રોગો શાહ હે તો પી લે ઠરી જાય કોણ આવી ગઈ એ જીયાન રેવા દે રાજુ કાકો તો ફોરો હે ને ક્યાંક તો લાગુ પડે દૂધ 2 વાર લી હા થોડે ઘણા કઈ થાય જ ને મારું નથી કેતા ભાઈ ને ચા હવે પીવા દે તાર પપ્પાને હેલિકોપ્ટરનો પંખો ચાલુ થાય જીયન તું સેટો ને તું ઉડી જાય બેન તાલપત્રી તૂટી જાય હવે બસ હો બેઠા ભાઈ જાઓ અહીંયા વારી ના રે ના રાજુ કાકો સા પીએ અરે પૂરા તારામાં તો તાકાત આ દૂધ ખરેખર ન હોય ખાંડી શરીર ગુણી જેવું છે ને હું ઉપાડી હગી બસ હવે બસ વિરેન ઈ ખમી હગે એમ નથી ને રેવા દે બસ હવે બસ સાયકલમાં બે એકબીજાને ખોરામ બેઠા હા રાજુભાઈ ને વિરેન બે ગયા હતા સાયણો લેવા કાકાને ની એમાં સાયણામાં નાખવાની જીગર નથી પડતી કેમ કે બધું હવે છે ને અવસ્થા વાળો થઈ ગયો છે સાયણો ટૂંકમાં બધો ભાંગલ તૂટલ છે જો આ ફિટિંગ કર્યું છે વાયરથી હું એમ નથી કેતો હું સાયણાની અવસ્થાની વાત કરું હું ભાઈ સાયણો અવસ્થા વાળો હે હવે ટૂંકમાં એના પાટિયા હોય ને એ ખરાબ થઈ ગયા હે હા ભેજ લાગીને બગડી ગયા છે બાકી તો આમાં હું ટ્રાય કરો તો ખબર પડે ટ્રાય કરશું હવે બપોર થઈ ગયા છે 12:30 જેવો ટાઈમ થયો છે અને ખેડૂતનું જીવન કેવું હોય એમ થાય કે આમાંથી કંઈક નીકળે તો નહીં હા ખેંચી જ લીધું છે જીરું ઘણું છે હા એમાંય ઘણું છે જીરું આખું ઘર ગોતે છે દાણો જો કિમે કરે રૂપિયા વાળા થાય તો કોઈ હાથમાં મરે
થાશું પણ આ નાખીએ ના દેવે ને નાખી ના દેવે ને હવે આપણે આખો ઉનાળો બસ આ ભૂકીમાં દાણા વીણવાના છે ક્યારે જ ના એમ તો ઘણા કામ તૈયાર છે શિવનું નામ લેવાનું શિવ કરો ને મેન તો હવે ઓલું રહ્યું હે ને એ એકવાર ચોખ્ખું કરી લેવાનું હે અહીંયા થાય તો અહીંયા નકર પછી ઘેરે લઈ જઈએ ને છાંયે કરી રાખીએ હવે જાઉં ને રજ્યા ઘેર હાલો બપોરા કરી આ તો બધું આવેલું રહે હાલો ભાઈ બપોરા કરી 2-5 દાણા ખાઈને મજા આવે ખાઈને છોકરા જો અહીંયા રમે હે વલ્લભ છે અહીંયા હાલો ભાઈ કંઈક 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે લઈ આવ્યા અહીં જનતા કાંટો પેલા બાયુનું વજન એ બાયુ બેયનો વજન કરો હાલો પછી ઉનાળામાં કેટલો તમારો વધે જો હાલો આવી જાઓ 5 કિલો ચડી જાય ને એક ઉનાળામાં હાલો તો ટ્રાય કરો પેલા ઝડપ કરો મોડું ના કરો પાછોમાં દેવા જાવો છે એ ભગવાન ભાઈ પવન છે બહુ ને આપણે લઈ આવ્યો છે અહીં પાડોશી ત્યાંથી કાંટો જનતા કાંટો તો એ આપણે જરાક છે ને આનો તોલ કરી લઈ એટલે આપણું મન ભર્યું થઈ જાય કે પછી ખાલી થઈ જાય જે થાય વજન કરી લઈ પહેલાં હાલ તો મૂકજો અહીં ઉપડે ત્યારથી બોરો ના ઉપડ્યો આપણે જાઓ જલાલી નથી દેખાડવી એમ ઉપડી તો જાય પણ એમ હા રોગે જોખમ ખેડવો હાલો ભાઈ તો આપણે ટ્રાય તો કરીને જોઈએ કેટલોક વજન થાય બોરાઓમાં આંકડા બતાવવાનું ભૂલી ના જાય થારું 70 કિલો આમાં જ નથી આવતું હાલો આમાં દેખાડતું નથી વિડીયોમાં ભાઈ આ નથી આવતું રાજ્ય ઉપજો એનો 70 હતો રાજુભાઈનો હે 54 કિલો પણ આ આંકડા જોઈ લે આમ થઈ એ વાવડાને કઈ નહીં આમ જો હવે ભાઈ હું ખુદ ઊભી ગયો છું 66 હે પૂરો 66 એમાં એક મોબાઈલ ને 2 મોબાઈલ ભેગા હે 66 200 હે 66 પૂરેપૂરો કહેવાય રજી આપણો તારો 54 ઓલીનો 70 સોનલ તો સાંભળીએ ને એવો રિએક્શન લેતી એમાં શું વજન તો હોય ભીમનો હતો ને હરકતમાં હા એ વજન હોય હાલે જ હાલ આપણે બોરાત મૂકી નહીં બસ 500 થયું છે હાલે ભાઈ 70-200 કર્યો છે વજન હાલો ભાઈ મોસમ માંડી છે ઘેરે જવા આપણે જોખીને કમ્પ્લીટ કરી લીધા હે 15 બોરા થયા છે 3.5 મણના મોરો વીપડો હા એક બોરો વધારે છે ને હાલો ભાઈ તો આપણે જૂની મેળીની ઓહરીમાં રાખ્યું હે 9 બોરા આવ્યા હે ને હવે 6 બોરા આખા હે હાલો ભાઈ તો બીજો ફેરો આપણે કરી લીધો હે ને બધું જીરું ગોઠવાઈ ગયું હું કેવું હે રજ્યા આપણી મૂડી આવી ગઈ મોટા મૂડી આવી ગઈ ને ના કીએ મૂડી કરતા વ્યાજ વાળું હા માણસ વ્યાજ નહીં વ્યાજ વાળી ઈથી વાળું હા સાચી વાત છે ઘણા ને હવે આપણે એવું નથી હા હોય એની વાત થાય આ તો કહેવત છે કેવું છે હા હજી તો આમથી હેલા આવે હે જો મોસમ લઈ હા વાહ દાગીનો જ છે આ જો ને ને 15 ગુણી આખી થઈ છે મણ થયા 54
હા ધાર્યું તેથી માંડ્યું ઓછું થવા ખરું બધું છે ને ચોખ્ખું જીરું 54 મણ થયું વાહ 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 હાલો ભાઈ તો આપણે મોસમ સાચવી લીધી છે રાધુ પરખેથી વટાણા પણ હામું જોતા નથી હે ઠીક હા એટલી કે છે મેં કીધું એટલી મૂકવીમાં તો ઉપાધિ થઈ પડી સેફટી એક ખીચડી મૂકી કાયમ કરતા હોય ને આટલી જ હોય આપણે આની ડબલ આટલી ને આટલી બીજી હોય એટલે થઈ થઈ બરાબર હાલો ભાઈ માતાજીના ધૂપ દીવા થઈ ગયા હાન થઈ ગઈ ખીચડી થઈ ગઈ હે કા ખીચડી મેન ખીચડી થઈ ગઈ ને મેન ખીચડી મેન થાય ખીચડી ફરજિયાત કાંઈ ન હોય એટલે મહેનત કેવાય હા ખીચડી મેન ફરજિયાતમાં હોય જ હા અને પાછી લાઈટ નથી એટલે આજે સ્વાદિષ્ટ ખાવાનું મળે છે અમારા વિરેનભાઈ તાજે તાજી કેટલામી હે ભાઈ જેમ પપુડા વારીને કઢીને રોટલી આ છે અમારી દેશી કઢી હજી કઈ કેટલી જોઈએ તો ખબર મરચાં 3 લઈ લીધી હે વીર અને હજી કેટલી જોઈએ એ ખબર નહીં વાહ ખાઈ ખમે કઈ રે હા તો ભાઈ હવે તમારે ખાવું હોય તો આપણે મીંડળી બનાવી નાસ્તો ખાવાનો મીંદડી બેન અહીંયા બેઠા હે જો વિરેનભાઈ અડધું એને સારતો લાગે મિત્રો લાઈટ નથી થી વિડીયોનો એન્ડ તો આજ આમનામ કરવાનું થાય છે આપણે કા લાઈટ વગરનો આવી છે મસ્તીની જિંદગી અમારી કઈ કઈ આંધા પેટમાં તો હોય તા ખરી આપણા વિવાચન સુરભી જણકી હતી ને હા કઈ કોઈ દી લાઈટ આખો દી તો ન્યારી મેં જ્યાં ખાલી રેડું આવી જાય ને એટલે 8 દી નું હા લાઈટ આવતી જ નહીં 8 દી સુધી પછી રાયડું દે પછી મેળી પર ઝૂપડા જેમ કરીને તા તોય મસર ફાડતા જિંદગી કાઢી વડામાંનો પલંગ હતો ખબર હા એમાં ઝૂપડી એમાં ચારે પાયે થાંભલિયું બનાવી અને એના પર તાલપત્રીની ઝૂંપડી બનાવી અને મેળી ઉપર રાખ્યું તોય અહીંયા હાવ મજા આવતી હું લાઈટ તો કોઈ દી હોય જ નહીં. લાઈટ ના હોય આ પવન હોય તો વાંધો નહીં ન કરતા મચ્છલા ફાડતા હોય તોય ઠંડા રાખતા ખરી તોય સુરભી હુઈ જતી તો હા ગરમી ના થતી ને અમે છોકરું હોય ને તો આપણે આસું આસું કંઈક ઓઢાડી દઈ એટલે વાંધો ના આવતો અને ઉનાળામાં અહીંયા હેઠે હાવ હા છત ઉપર હા હેઠી હુઈ જતી બિસાડી જિંદગી હતી ને તે આપણે હોલ તો તઈ મજા આવતી હોલ નતો તઈ જા મેળી ઉપર જાતા નહીં એમ કે ઠીક આ હોલ થયા પછી ક્યાંય બહાર નથી નીકળાતું 3 ખાટલામાં હોલ પાયા બાંધી સુમાહામાં ને તાલપત્રીમાં મજા આવતી ત્યારમાં તું હા ના ના પણ એ ખરેખર એ જીવનની મજા જ કંઈક અલગ હતી ક્યાં રે એ તો તમને તો ગમે જ ને જો ના તડકા હકેલવા ના તડકા અહીંયા ખાટલાની કઈ ઉપાધિ કે ના કઈ ઉપાધિ તમારે બધાને આવીને બસ સુઈ જવાનું પાછું વરી મારે બધું અહીં કામ કરીને વરી હકેલવા જાવ હકેલીને પછી બધા ખાટલા ઢાંકવા નકર તો વાણ ભરી જાય પણ એમાં જ હોય ત્યાં હોતા તે એનું નાખ્યું ના નાખી આવતા કઈ નહીં તેથી ખાટલા હોત ઘેરે આવી જતું સાંઈ ને હવે ગાય નું નથી આવતું હા તન ખાટલા કેમ આવે ગમે નથી તન ની શિયાર હાલો અમારે બા ને ફોન આલે હે એને વિચારી શરદી ને હાલો હવે સહી હા હે ને કંઈક દબાઈ ગયું તું બટન તો ઈ નો હે ના 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 બા થી હે ને દબાઈ ગયું તું હા તો એમાં જ હે કઈ જરાક બા સેટો રાખજો ફોન એટલે હાય ના રે ના અમારે વિડીયો બનાવવાનું ચાલુ છે તમારે શું હાલે ઘર વારે ઠીક જીરું વાટ લીધો ઓહ ના ઈ કોણ ખાય કડવા ઝેર જેવા હે પીરા પીરા મસ્તી ના થાય ની હા કલર જોઈને માણસ બઠું પડી જાય એકવાર તો મેથી બહુ ભારી થાય ને
ખબર નહીં બનાવતા હોય કદાચ હા મેથી ના થતા હે હા તો હોય હો ઘરનું અટાણે હું માંથી હું થાય છે કઈ કોઈ ખબર નથી આઈ તા કોક કર્યા હોય તો કે ને કોક એમ હે ડોરાત ના કાઢી માં અમે લાઈટ આવે તે ડોરે કાઢે એટલે સારું હાલો તો વિરેનભાઈ વ્યારું કરે કોઈને વ્યારું કરવું હોય તો કઢી રોટલી ખાવા હાલો ને બાકી વિડીયાને કરી અહીંયા એન્ડ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ 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 રામ